રૂપાલાજી, 2022 શું કારણ રહ્યું કે રાજકોટથી ચૂંટણી લડવી પડી? પાર્ટીએ કેમ એવો નિર્ણય લીધો અને સમય કેટલો કપરો હતો? કેમ નિર્ણય લીધો એ બહુ મારી દૃષ્ટિએ કંઈ બહુ પેચીદું મને નથી લાગતું. અમને 4-6 મહિના પહેલાં પાર્ટી તરફથી એવી સૂચના મળેલી કે રાજ્યસભાના સાંસદોને આ વખતે પાર્ટી લડાવવાના મતમાં છે. તમે એક વિષય જે એમાં જોડે કીધું, કેવો કપરો સમય ગયો હતો. તો હવે હું એમ તમને સામે કહી શકું કે તમે મારી શરૂઆતથી જોયેલી છે, કે આજે તમને કેરિયરની મારી પહેલાં દૃશ્યો જોયેલા છે. તો ત્યારે તો હું હજી ઉગીને ઊભો થતો હતો, ત્યારે આ જ સિચ્યુએશનનો સામનો મારે કરવાનો આવ્યો હતો. અને અત્યારે જે થયું તે તો એક વિષય અલગ રીતે એને લેવામાં આવ્યો હતો. પણ આજે બી મને કહેવામાં જરાય વાંધાજનક નથી લાગતું કે ફિલ્ડમાં રોનકભાઈ એની અમને કોઈ જ ઇમ્પેક્ટ નહોતી. જે કંઈ હતું એ બધું મીડિયામાં હતું. અમને ફિલ્ડમાં મારો એક પણ કાર્યક્રમ સાહેબ ડિસ્ટર્બ નથી થયો ચૂંટણીનો. અને અમે સરળતાથી ચૂંટણી પૂરી કરી દીધી અને કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ વગર પણ ચૂંટણી પૂરી થઈ ગઈ. ઉપરાંત અત્યાર સુધી ક્યારેય લીડ નહોતી મળી, એટલી લીડ પણ લોકોએ આપી દીધી. એટલે જે સંઘર્ષની આપણા મનમાં અને અન્ય લોકોના મનમાં પણ જે છાપ પડી છે, એ જે મીડિયાની અંદર બધા પેલું ચાલતું હતું એનું મારે ક્યાંક જવાબો દેવામાં, મારે એનો સામનો કરવામાં જે મને મુશ્કેલી પડતી હતી એટલી જરૂર પડી. પણ મેં વ્યક્તિગત રીતે ચૂંટણી દરમિયાન ક્યારેય વિચલિત થયો હોવ એવું પણ મારા મનમાં એક ક્ષણ માટે પણ આવેલું નહીં છે.